તમે એક હિન્દી ગીત સાંભળ્યું જ હશે કે આપકા ક્યાં હોગા. અત્યારે ખરેખર અરવિંદ કેજરીવાલ અને તેમની પાર્ટીને આ જ સવાલ પૂછવો વ્યાજબી લાગે, કેમ કે આમ આદમી પાર્ટીના 7 સંસદ સભ્યોએ આપમાંથી રાજીનામું આપી દીધું છે. તેમના ખભે હવે બીજેપીનો ખેસ રહેશે. આ 7 સંસદ સભ્યોમાં રાઘવ ચડ્ડા, અશોક મિત્તલ, સંદીપ પાઠક, હરભજન સિંહ, વિક્રમ સુહાની, સ્વાતિ માલીવાલ અને રાજેન્દ્ર ગુપ્તા સામેલ છે. રાઘવ ચડ્ડાએ ઘોષણા કરી છે કે 2/3 સંસદ સભ્યોની સાથે બીજેપીમાં વિલય કરીશું. આ 2/3 સભ્યોની વાત ખૂબ જ ખાસ રહી છે. રાજકારણમાં પક્ષપલટો એ કોઈ નવી વાત નથી, પરંતુ કાયદાની એક બારી એવી છે કે જે આખી રમત જ બદલી નાખે છે. જ્યારે કોઈ પક્ષના ઓછામાં ઓછા 2/3 જેટલા સભ્યો એકસાથે મળીને બીજા પક્ષમાં ભળી જવાનો નિર્ણય કરે ત્યારે તેને પક્ષપલટો નથી ગણાતો, પરંતુ તેને કાયદેસરનું વિલીનીકરણ માનવામાં આવે છે. આ સ્થિતિમાં ધારાસભ્યો કે સાંસદ સભ્યોનું પદ જોખમમાં નથી મુકાતું અને તેઓ ગેરલાયક પણ નથી ઠરતા. આ જોગવાઈના કારણે જ્યારે મોટા પાયે રાજકીય ઉથલપાથલ થાય ત્યારે આ આંકડો બહુ મહત્ત્વનો બની જાય છે. જો આ સંખ્યાબળ જળવાઈ રહે તો કાયદો તેમની રક્ષા કરે અને આખી પ્રક્રિયાને કાયદેસરની માન્યતા મળી જાય. આ જ કારણ છે કે મોટા જૂથો જ્યારે પક્ષ બદલે ત્યારે આ નિયમ તેમના માટે સૌથી મોટું હથિયાર સાબિત થાય છે. એટલે જ તો આમ આદમી પાર્ટીને સૌથી મોટો આંચકો લાગ્યો છે, કેમ કે રાજ્યસભામાં એના 10માંથી 7 સભ્યો બીજેપીમાં જોડાવાની સ્થિતિ બદલાઈ જાય છે. આ આંચકો લાગતા જ આમ આદમી પાર્ટીના સર્વોચ્ચ નેતાઓ અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયા ધુઆફુઆ થઈ ગયા છે. તેઓ જાત જાતના આરોપ મૂકી રહ્યા છે.